તો અબરાર શેખ જે કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાઈ સમજે છે કે શું, પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો? આખી કોંગ્રેસ વિરુદ્ધ અમે આખી બોડી. એક તરફ સ્થાનિક સ્વરાજ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, જેને લઈને રાજકીય પાર્ટીઓ એલર્ટ મોડમાં છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલે પહોંચી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. સામાન્ય રીતે માઇનોરિટી વોટ બેંકને કોંગ્રેસ પોતાની સિક્યોર વોટ બેંક ગણતું હોય છે, પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બનાસકાંઠા જિલ્લા માઇનોરિટી સેલના પ્રમુખ સાજિદ મકરાણી સહિત માઇનોરિટી સેલના અનેક લોકોએ માઇનોરિટી સેલના હોદ્દા સહિત કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. જોકે માઇનોરિટી સેલના પ્રમુખ સાજિદ મકરાણીએ રાજીનામું આપતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અને પ્રદેશના નેતા દિનેશ ગઢવી પર તેમજ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જાકીર ચૌહાણ પર આક્ષેપો કર્યા અને કહ્યું કે આ બંને નેતાઓ મુસ્લિમ સમાજને કંઈક ગણતા નથી. દિનેશ ગઢવી આરએસએસની વિચારધારા ધરાવે છે અને તેઓ નાનામાં નાના કાર્યકરને નડવા તેમજ દૂર કરવાનું કામ કરે છે. તો સાથે જ સાજિદ મકરાણીએ પાલિકાના કોંગ્રેસના નગરસેવક અબરાર શેખ પર પણ આક્ષેપો કર્યા અને કહ્યું કે અબરાર શેખ દિનેશ ગઢવી અને જાકીર ચૌહાણની વાતોમાં આવી તેમનો વોર્ડ મુસ્લિમ વિસ્તાર હોય ત્યાં કામ થવા દેતા નથી અને પાલિકામાં રજૂઆત કરવા જઈએ તો અબરાર શેખ અમારી મુસ્લિમ સમાજની દીકરીને ઘરે આવીને ધમકી આપી જાય. જોકે આ તમામ બાબતોને લઈને જિલ્લા કોંગ્રેસના પ્રમુખથી લઈ દિલ્હી સુધી રજૂઆત કરવા છતાં જ કોઈ ઉકેલ ન આવતા હોવાના આક્ષેપો સાથે માઇનોરિટી સેલના પ્રમુખ સાજિદ મકરાણી, મહિલા પ્રમુખ મરિયમ મિર્ઝા સહિત લોકોએ પોતાના પદ અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું ધરી દેતા હડકંપ મચ્યો છે. જે માઇનોરિટી સમાજને કોંગ્રેસ પોતાની વોટ બેંક ગણતું હતું તે માઇનોરિટી સેલ જ બનાસકાંઠામાં અત્યારે તો કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે. હું મરિયમ મિર્ઝા, બનાસકાંઠા માઇનોરિટી કોંગ્રેસને ઉપપ્રમુખ. મેં મારા સમાજ માટે જે અવાજ ઉપાડી ને જેના લીધે હું નગરપાલિકામાં ગઈ તો કોર્પોરેટર અબરાર શેખ મને આવીને અપમાનિત થાય એવા શબ્દ વાપર્યા, બરાબર, ને મારા હંગાત ગેરરીતે વાત કરી અને મને ધમકી પણ આપી કહે છે કે તમને હું કઈ બી રીતે ઉઠાવી લઈશું. તો એના લીધે મેં પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે અને આગળ હું કોર્ટમાં કેસ પણ કરીશ અને જ્યાં સુધી લડવાનું હશે ત્યાં સુધી હું અબરાર શેખને લડીશ. ને હું મારા પ્રમુખ સાથે મેં રાજીનામું આપ્યું. હું સાજિદ મકરાણી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીનો ચેરમેન છું. મારી સાથે અમારા ઉપપ્રમુખ છે, મહામંત્રી, મંત્રી પણ છે. છેલ્લા 35 વર્ષથી માઇનોરિટી સાથે અન્યાય થઈ રહ્યા છે, પણ કોંગ્રેસ આંખ આડા કાન કરી રહી છે. માઇનોરિટી વિસ્તારમાં કામ થતા નથી અને જાકીર હુસેન ચૌહાણ જે મોટા નેતા તરીકે ખુદને દર્શાવે છે એ પણ માઇનોરિટીનો કોઈ ધ્યાન આપતા નથી. અને દિનેશ ગઢવીની જે ભાગલા પાડોની રાજકરોની આરએસએસની વિચારધારા છે એ પણ માઇનોરિટી સમાજને પોતાના વોટ બેંકની જાગીર સમજી અને નાનામાં નાના કાર્યકરને નડવા અને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે. પણ મારા વિસ્તારની અંદર અમારા જે લોકોએ રજૂઆત કરી ભૂગર્ભની ગટરની, જે રમજાન મહિનામાં ભૂગર્ભના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એને લઈને, તો અબરાર શેખ જે કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાઈ સમજે છે કે શું, પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો? એ પોતે દિનેશ ગઢવી અને જાકીર હુસેન ચૌહાણના ઇશારે જેમ તેમ અમારા હોદ્દેદારને, અમારા મુસ્લિમ સમાજની દીકરીને ધમકી આપી જાય, ઘરે આવીને ફોન ઉપર જેમ તેમ ગેરવર્તન કરે, અભદ્ર ટિપ્પણીઓ કરે. તો એના માટે કરીને આજ સુધી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલાથી લઈને, શક્તિસિંહથી લઈને રાહુલ ગાંધી સુધી એમને લિખિત રજૂઆતો કરી, પણ એમની રજૂઆતો ધ્યાને લીધી નથી, એમને સાંભળ્યા નથી. ને ઉપરથી એમને નોટિસ આપે છે કે ભાઈ તમે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, બેનને તમે તમારા બોડીમાંથી કાઢી મૂકો. તો અમે બેનને તો નહીં કાઢીએ, કારણ કે એ અમારી સમાજની શિક્ષિત, નીડર અને ઉર્જાવાન મહિલા છે. અમે એના સપોર્ટમાં છીએ અને એમના જ સપોર્ટમાં આખી કોંગ્રેસ વિરુદ્ધ અમે આખી બોડી, અમારા 4-5 મેન આગેવાનો પ્રમુખ સહિત રાજીનામા આપે એટલે આખી બોડી ડિઝોલ્વ થાય, જેની આ રાજીનામાની કોપી છે. અમે અમારા ચેરમેનને પણ મોકલાવી દીધી છે અને જે આ લોકોનો કાળો ચિઠ્ઠો છે, બેને જે પણ કોર્પોરેટર ઉપર ફરિયાદ કરી છે વોર્ડ નંબર 4ના, એ આખો બંચ અમે તમને આપીએ છીએ. એના અંદરથી તમને જે પણ માહિતી જોશે ડિટેલમાં ફરિયાદ કર્યાની એ બધી મળી જશે.